1, less than 1, always more than 1 એટલે greater than 1, C ઓપ્શન આપેલો છે. અને equal to more than 1, equal to more than 1 એટલે આવું હશે. તો નોર્મલી આ ક્વેશ્ચન બી કદાચ તમને પૂછાય તો એ સાદી એક્ઝામમાં પૂછાઈ શકે, આવું કોઈ નીટમાં ન પૂછાય, પરંતુ કન્સેપ્ચ્યુઅલ બરોબર છે કે સરેરાશ ઝડપ જે છે એ આના જેવું જ કપાયેલું અંતરનું વિકલન કરો ઝડપ મળે, તમે સ્થાનાંતરનું વિકલન કરો તમને સરેરાશ વેગ મળે. તો હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ સરેરાશ ઝડપ કાં તો આના જેટલી હોય, કાં તો આના જેટલી હોય, કાં એના કરતાં વધારે, બેમાંથી એક જ થાય, બરોબર છે. પણ જ્યારે તમે સરેરાશ ઝડપ સરેરાશ વેગ એ ગણવામાં આવે તો ઓલવેઝ ઇક્વલ ટુ 1 આવી શકે. નીચેનામાંથી બીજા કોઈ ઓપ્શન જે છે એ નીચેનો છેદ વધવાનો નથી કે આ ઘટી જાય. હા, જોજો સમજજો, કોઈ બી એવું નથી કીધું અહીંયા કે પાથ નિર્ધારિત કરેલો નથી, એ રિટર્ન થાય છે નથી થતો એવું કંઈ જ તમને કીધેલું નથી, બરોબર છે. તો ચાર ઓપ્શનમાંથી તમે એવું કહેશો કે સર એવું તો બને ને ઝડપ છે વધારે હોય, સરેરાશ વેગ છે ઓછો હોય, તો ઝડપ વધારે હોય એટલે અંશ વધ્યો છેદ ઘટ્યો તો પણ તો ગ્રેટર ધેન 1 આવે, પોસિબલ છે. 1 બી આવી શકે, પણ આપણે મિનિમમ કન્ડિશનમાં જવાનું, કારણ કે આપણને પરિસ્થિતિ તો આપી નથી, તો આપણે માટે હશે 1, કારણ કે દરેક વખતે એવું બને એવું જરૂર નથી, પણ મિનિમમ કન્ડિશન આટલી તો ફોલો થશે. ફરી બોલું છું, જ્યારે તમને ક્લિયર નથી કીધું કે પાથ શું છે તો મિનિમમ કન્ડિશન વાળો જવાબ આવશે કે મિનિમમ આ તો ફોલો થશે. આ તો ત્યારે થાય કે જ્યારે તમારે ગ્રેટર ધેન 1 કે જ્યારે વેગ છે ઓછો હોય, પણ હજી આપણને ખબર નથી. તો આ રીતે બાકીનું તમારે MCQ આને લગતા હેન્ડલ કરવાના હોય. આપણે થોડું નીકાળી દઈએ બોર્ડમાંથી. Yes. Third, a body moves along a circular track of radius r. It starts from one end of diameter, moves along a circular track, completes 1.5 revolution. એમને એવું કીધું છે થર્ડ MCQ કે એક સર્કલ આપેલું છે, એમને એવું કીધું કે એક સ્થાનેથી ચાલુ કરીએ, માનીને ચાલો કે સમઘડીમાં ચાલુ કરીએ, એમને શું કીધું એક સર્કલ કમ્પ્લીટ કરી 1.5 રિવોલ્યુશન એટલે 1.5 એટલે એક વખત ગતિ કરીને પછી અડધું પાછું ગતિ કરશે ત્યારે અહીંયા ફરી સામે આવશે ડાયામેટ્રિકલી ઓપોઝિટ. ડાયામીટર એટલે શું થશે તમારો વ્યાસ, એટલે વ્યાસનો જે બીજો છેડો છે ત્યાં આવીને ઊભું રહે. The ratio of distance traveled by the body and the displacement, એટલે એમને પૂછેલું છે કે કપાયેલું અંતર ના છેદમાં સ્થાનાંતર નો ગુણોત્તર શું હશે. આપણે આ એટલે કન્સિડર કરીએ છીએ આવા નાના નાના MCQ, કારણ કે ધીરે ધીરે એક સ્ટેપ વાઇઝ આપણે લેવલ અપ કરીશું, બરોબર. થોડા ડિફિકલ્ટ હમણાં આવશે. એમાં જે પ્રમાણે કીધેલું છે રેડિયસ r લેવાનું કીધેલી છે, સ્મોલ r. તો હું આ A બિંદુ કન્સિડર કરું છું, આ B બિંદુ અંતિમ બિંદુ કન્સિડર કરું છું. આપણે આ જોઈએ છે ધેન કપાયેલું અંતર માટે તમારે શું કરવું પડે તો કે ભાઈ 1 અને અડધું રાઉન્ડ એમને કમ્પ્લીટ કરવું. તો કમ્પ્લીટ ક્યાં કર્યું તો કે પરિઘ પર, સર્કમ્ફિયરન્સ પર કર્યું. તો એક રાઉન્ડ માટે 2πr, બીજા માટે પાછું πr, બરોબર છે. એટલે ટોટલ ફરી બોલું છું 2π સ્મોલ r એક અને બીજું અડધું એટલે πr એટલે 3πr છે. સ્થાનાંતર એટલે તમારે આવે છે કન્સેપ્ચ્યુઅલ લઘુત્તમ અંતર કીધેલું છે તો માત્ર આવશે 2r, અને કીધેલું છે કે કપાયેલું અંતર ના છેદમાં સ્થાનાંતર, તો એનો અર્થ થયો 3πr/2πr.
2r r કેન્સલ થશે તમારે, બરોબર છે, 3 પાઈ બાય તમારો આન્સર આવશે. સેકન્ડ થિંગ, જો બની શકે, નો ડાઉટ આપણી પાસે છે ને આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે. એમસીક્યુ એટલે શું કે આપણી પાસે જવાબ 4 ઓપ્શન આપેલા હોય જવાબ માટે, એ તમારી સહાયતા માટે છે. પરંતુ સમજો, જો દરેકમાંથી હું અહીંયા ઓપ્શન નીકાળી દઉં તો ઓપ્શન વગર બી શું તમે આ જવાબ લાવી શકો છો કે નથી લાવી શકતા? સમજો કે ભાઈ સર આ 4 ઓપ્શન ન બી આપણે હોત તો મિનિમમ આ જવાબ આવે એટલું આપણને ખબર હતી અને આ શૂન્ય જોઈએ એવી આપણને ખબર હતી. તો મારો કહેવાનો પર્પસ શું છે? જો બેટા, જ્યારે તમને નીટ જેઈ એક્ઝામ એટલે એક સમજી લો કે એક જંગ છે. જો હું તમને જંગની તૈયારી માટે તમને તલવાર વગર જો હું તમને એવું શીખવાડું કે ભાઈ કઈ રીતે જીતી શકાય, અને જો તમે તલવાર વગર જીતી જતા હોય એટલે ઓપ્શન વગર જો તમને જવાબ આવડતો હોય અને તમે તમારું પેપર ક્રેક કરી શકતા હો, તો આપણી એવી જ તૈયારી રહેશે કે ઓપ્શન વગર પણ તમે તમારો જવાબ લખી શકવા જોઈએ. એટલે તલવાર વગર જો તમે જીતી શકતા હો તો પછી જો હું તમને તલવાર લઈને મોકલું એટલે જંગ તમે જીતીને જ આવવાના છો. અને આપણા 2 વર્ષની જે પ્રેક્ટિસ છે હંમેશા મોસ્ટલી એવી જ થશે. બાય ધ વે, આ બધું તમને સિમ્પલ કરવા માટે આપેલું છે. બાકી જેઈ અને નીટ જેવું, નીટ તો પહેલા હતી જ નહીં, એઆઈ ટ્રિપલ ઈ હતી. એઆઈ ટ્રિપલ ઈ એમની પહેલા જે જેઈ અને જેઈ એડવાન્સ લેવાતા હતા એ બધી એક્ઝામમાં પહેલા સબ્જેક્ટિવ પૂછવામાં આવતા હતા. સબ્જેક્ટિવમાં તમારે પર્ટિક્યુલર વર્ણન કરવું પડે અને ત્યાર પછી તમને માર્ક્સ મળે. એટલે કહું છું કે ત્યારે બી લોકો જેઈ ક્રેક કરતા, એડવાન્સ ક્રેક કરતા અને એઆઈ ટ્રિપલ ઈને ક્રેક કરતા. તો અત્યારે તો તમને ઓપ્શન આપવામાં આવે છે. ઓપ્શન આપ્યા બાદ તો તમારાથી ક્રેક થવી જ જોઈએ. આપણે હંમેશા તૈયારી એવી રાખવાની કે ઓપ્શન વગર પણ આપણને આપણો જવાબ મળી શકે. હા, અમુક વસ્તુમાં એવું હોય કે ઓપ્શન જરૂરી છે, જેમ કે પારિમાણિક સૂત્ર ને એના આધારિત હોય તો ઓપ્શન જોયા પછી જ તમે એનું પારિમાણિક સૂત્ર નીકાળી શકો, એ વસ્તુ અલગ છે. બરોબર છે, પણ 90% કેસમાં તમારાથી થવું જોઈએ. ફોર્થ વન, a particle moves along the side of square of length L, એટલે ચોરસ જેની લંબાઈ L છે એની સાઈડ પર એ મૂવ કરે છે એટલે ગતિ કરે છે. બરોબર, ચોરસ લંબાઈ L અને એમાં તે ગતિ કરે છે. ચોથો MCQ આપણો આગળ નીકાળી દઈએ. ચોથો MCQ, સ્ક્વેર આપેલું છે તમને, ચોરસ છે એટલે લંબાઈ મધ્યમાં સમાન છે L. એમને પોઈન્ટ બી આપેલા છે. ફિગર જે છે એ તમારા પ્રશ્નની અંદર આપેલી છે. એમને કીધેલું છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ A, એટલે A થી શરૂ કરી ઓપોઝિટ કોર્નર એટલે સામેના ખૂણા C સુધી પહોંચે બાય ટ્રાવેલિંગ A to B, એટલે A થી B જાય પછી B to C જાય. If the time taken is t, એટલે અહીંયાથી અહીંયા જવા માટે જો સમય જે છે એ t લાગતો હોય. If the time taken is t, the average velocity of the particle is, એમને તમને સરેરાશ વેગ પૂછ્યો છે. સિમ્પલ જ છે, નો ડાઉટ. બરોબર, આવા તો કદાચ ગુજરાત બોર્ડમાં પૂછવા જોઈએ એવા MCQ છે. ધીરે ધીરે લેવલ અપ થશે. સરેરાશ વેગ માટે સિમ્પલ સૂત્ર છે, સ્થાનાંતર ના છેદમાં લાગતો સમય. આવું સૂત્ર લખો છો ને, ટાઈમ ટેકન લાગતો સમય. એટી આપેલું છે તો કે હા. સ્થાનાંતર, તો હવે મારે અહીંથી તમને ધ્યાન હશે જ. કાટકોણ ત્રિકોણ જેવું બને, હાફ તમે કર્ણ પસંદ કરો તો √2L જેવો જવાબ આવે. બરોબર છે, તો સ્થાનાંતર તમારું થશે √2L. ફરી બોલું છું,
એમને એવું કીધું ડાયામેટ્રિકલ ઓપોઝિટ, એટલે કે જે A થી સામેનો ખૂણો જે C છે ત્યાં જવાનું છે. જો A થી B થી C સુધી જઈએ તો તમને એવું પૂછેલું છે કે એવરેજ, અને એમાં સોરી A થી B થી C જઈએ ત્યારે ટાઈમ છે એ T લાગે છે, પરંતુ તમને પૂછેલું છે સરેરાશ વેગ. ટાઈમ આપેલો છે આ પછી. તમને ધ્યાન હશે તો સ્વાધ્યાયમાં આવો એક પ્રશ્ન છે, જો મારાથી ભૂલ ન થતી હોય તો એક કારનો ડ્રાઈવર છે, એક પેસેન્જરને રેલવે સ્ટેશનથી પિકઅપ કરે છે અને પોતાના હોટલ સુધી લઈ જાય છે. એમાં બે રસ્તા પર લઈ જાય છે. એક 10 કિલોમીટર કંઈક લાંબો રસ્તો હશે અને એક 27 અને 23 કિલોમીટર, મને આંકડો યાદ નથી, બહુ પહેલાં હતું. તો એમાંથી જો તમે એ સ્વાધ્યાયનું એક્ઝામ્પલ બી જોશો ને તો ધ્યાનથી જોશો તો ટાઈમ સમય જે છે ને એ સમાન જ આપેલો છે, પરંતુ તમે બંને કિસ્સા માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કરો છો. તો બંને માટે જ્યારે તમે સમય લો છો એ સમય છે સમાન લો છો. એટલે અહીંયા શું કીધેલું છે કે અહીંયાથી B થી C જાઓ તો સમય T લાગે છે, પરંતુ તમને સરેરાશ વેગ પૂછેલો છે, તો સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર તમારે બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર જ લેવાનું હોય, which is તમને આ ડાયામેટ્રિકલી ઓપોઝિટ પડશે એટલે √2l. તમે કાટકોણ ત્રિકોણ બી વિચારી શકો. બરોબર છે? આ તમારે આવશે. પછી આવશે, હવે થોડું કદાચ તમને 5મો MCQ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. લેટ્સ સી. A car travel along a straight line for first half time with speed 40 km/h. એટલે કે જે બી સમય લાગી રહ્યો છે એ સમયનો અડધો સમય જે વેગથી આગળ વધે છે એ છે 40 km/h. બરોબર છે? ઓકે. સ્ટ્રેટ લાઇન એટલે વન ડાયમેન્શન મોશન છે, બરોબર? સ્પીડ 40 km/h, સેકન્ડ હાફ ટાઈમ વિથ સ્પીડ 60 km/h. એટલે કુલ સમયના જે બીજો અડધો સમય જે છે એ 60 km/h થી કાઢે છે. ઓકે ડન. ધ મીન સ્પીડ ઓફ ધ કાર એટલે સરેરાશ ઝડપ પૂછે છે. આ પ્રશ્નમાં આપેલું છે, આ થોડું સિમ્પ્લિફાય આપણે કર્યો. સરેરાશ ઝડપ પૂછેલી છે. શું કરીશું? સરેરાશ ઝડપ માટે કે સર અડધો ટાઈમ 40, અડધો ટાઈમ 60, 60 ને 40 100 ડિવાઈડ બાય 2 50 જવાબ આવશે. જોઈ લઈએ જો તો ક્યાં આવશે સરેરાશ ઝડપ. જે ફોર્મેટ છે ફોર્મેટ હું ફોલો કરીશ, ધ્યાન રાખજો. સરેરાશ ઝડપ બરાબર કપાયેલું કુલ અંતર બરાબર લાગતો કુલ સમય. તો કે સર સમય નથી આપેલો, આ તો આપણે ધાર્યું છે ટી આપેલો નથી. એમને કીધું અડધા સમયમાં 40 અને અડધા સમયમાં 60. એટલે આપણી પાસે ડેટા છે ને એ છે V1 અને V2, એટલામાં આપણે આપણો જવાબ લાવવાનો છે. તો બટ ઓબ્વિયસલી સિમ્પલ જ છે, પરંતુ નોર્મલ ફોર્મેટિંગ કેવું કરવામાં આવે તો કે જુઓ, કપાયેલું કુલ અંતર કે ફોર સપોઝ કે d હશે, લાગતો કુલ સમય એટલે ભાઈ t હશે. પણ v1 ને v2 ના ફોર્મેટમાં હું કઈ રીતે કન્વર્ટ કરું, સરેરાશ કઈ રીતે લઈશ અડધા સમય માટે? બરોબર છે? તો જોઈ લઈએ. ચલો, d ભી આપેલું નથી, t ભી આપેલું નથી ને તમને કીધેલું છે કે ભાઈ મને સરેરાશ ઝડપ શોધીને આપો. તો તમે એમ કહેશો કે સર જો d અને t નથી તો બીજો કોઈ ઓપ્શન જ વધતો નથી. v1 v2/2 જ કરીશું, બીજું કંઈ જ નહીં બને. બરોબર છે? સર એક મિનિટ પોઝ કરી દો. સો d અને t આપેલું નથી. હમણાં આપણે એવા બી MCQ ભણશું કે જેમાં d અને t નું એક વેરિએશન આપેલું હોય કે એક ટર્મ આપેલી હોય બીજી ના હોય, તો આપણે એના સ્વરૂપમાં કિંમતો મૂકવાની થાય. તો કે અહીંયા આપણે નોર્મલ જ આગળ વધીશું v1 v2/2 બીકોઝ સમજો દરેક વખતે યાદ રાખવાની જરૂર નથી, આપણી પાસે માત્ર ડેટા જ આટલો છે. જો માત્ર આટલો જ ડેટા આપેલો હોય તો તમારી પાસે કોઈ બીજો ઓપ્શન વધતો જ નથી કે તમે આગળ વધી શકો. એટલે v1 v2/2 જ કરવું પડે.
ફરી અને સ્ટ્રેટ લાઈનમાં મોશન થાય છે. સ્ટ્રેટ લાઈનમાં જો કોઈ વસ્તુ 0 થઈને રિટર્ન થતી હોય તો આ કેસ સિનારીઓમાં સિમ્પલ જવાબ નહીં આવે. એમને એવું કીધેલું છે કે સ્ટ્રેટ લાઈનમાં મોશન થાય છે અને રિટર્ન બી નથી થતું તો v1 v2/2 કરીને આપણે આગળ વધીશું which is 40 60 100 divided by 250 કિલોમીટર પર આર. બરોબર છે b ડેશ. બરોબર. ચલો છઠ્ઠો એમસીક્યુ જોઈ લઈએ. પહેલા તમને વાંચીને સંભળાવું, તમે તમારી રીતે બી એક વખત ગણવું તો ગણી શકો. A table clock has its minute hand, એટલે કે જે ઘડિયાળનો મિનિટ કાંટો જે છે એ મિનિટ કાંટો 5 સેન્ટીમીટર લાંબો છે, લંબાઈથી 5 સેન્ટીમીટર. એવરેજ વેલોસિટી એટલે સરેરાશ વેગ પૂછ્યો છે એ કાંટાનો સવારે 6 વાગે એટલે 6 AM થી લઈને 6:30 PM સુધીમાં એમનો સરેરાશ વેગ શોધવાનો છે. ફરી બોલું છું, 5 સેન્ટીમીટર લાંબો કાંટો છે, 5 સેન્ટીમીટર લાંબો કાંટો છે અને તમારે 6 AM થી લઈને 6:30 PM સુધીમાં સરેરાશ વેગની ગણતરી કરવાની છે. બરોબર છે, સરેરાશ વેગ. છઠ્ઠો એમસીક્યુ. સ્લાઇડ કદાચ તમને પેપર પેનની જરૂર પડે, બાકી આટલા એમસીક્યુમાં કંઈ પેપર પેનની જરૂર પડે એવું લાગ્યું નથી. અને આપણો દરેક વખતે એવો જ પ્રયત્ન રહેશે કે તમારે ધીરે ધીરે પ્રેક્ટિસ બાદ પેપર પેનની જરૂર ના રહે. નંબર 6 તો કે ભાઈ એક ઘડિયાળ, દિવાલ ઘડિયાળ, મિનિટ કાંટો આઈ થિંક છે ને મિડલ વન આવી રીતે હોય, લંબાઈ 5 સેન્ટીમીટર આપી છે. સવારે 6 વાગે, સમજજો, સવારે 6 વાગે મિનિટ કાંટો ક્યાં હશે? એમને એવું કીધું છે 6 વાગે જ કીધું છે ને. યસ, સવારે 6 વાગે 6 AM મિનિટ કાંટો હશે અહીંયા ઉપર. બરોબર છે. આનો ડાઉટ 6 અહીંયા વાગે હોય પણ એ નાનું હશે, મિનિટ હેન્ડલ ઉપરની તરફ હશે. સાંજે 6:30 વાગે 6:30 PM પરિસ્થિતિ આપણે અહીંયા તો લખીએ સમજ માટે છે, બાકી ડ્રો કરવાની કઈ જરૂર નથી. 6:30 મિનિટ કાંટો ક્યાં હશે? તો કે 6:30 નાનો કાંટો અને મિનિટ કાંટો બંને નીચેની તરફ હશે. PM લખ્યું છે, ધ્યાન રાખજો. AM PM માં સ્લાઇડ ભૂલ થઈ શકે ઘણી વખત, બહુ જલ્દી તમે એમસીક્યુ કરતા હોય તો. તમને પૂછેલું છે સરેરાશ વેગ. સરેરાશ વેગનો જવાબ શું આવશે? બહુ સિમ્પલ છે. હવે તો આકૃતિ બી ડ્રો કરી દીધી. જે પ્રોબ્લેમ થવાની કોઈ શક્યતા હતી, ડિફિકલ્ટી આવવાની, સર ઉપરથી લઈને નીચે સુધી જો તમને વેગ પૂછ્યું છે એટલે તમે જશો માત્ર ને માત્ર સ્થાનાંતર બાજુ. તમે એવું કહેશો કે સર સ્થાનાંતર એટલે મારે એવું નથી જોવાનું કે ઘડિયાળનો કાંટો અમેરિકા જઈને આવ્યો કે આખું ઇન્ડિયા ભ્રમણ કરીને આવ્યો, એને ચાલુ અહીંયાથી કર્યું હતું અને એન્ડ અહીંયા થયો છે. બરોબર છે. એટલે તમારું સ્થાનાંતર જશે એ 2r જેટલું થશે, આટલું. ના કે તમે અહીંયાથી આમ જશો. ધ્યાન રાખજો. ઘણી વખત બહુ જલ્દીમાં એવું બને કે માણસો આવી રીતે આમ વિચારે કે હું લખી નાખું પાય r, પણ સ્થાનાંતર ઇઝ વોટ 2r. તમને આની જે લંબાઈ છે એ કેટલી આપેલી છે? તો કે 5 સેન્ટીમીટર આપેલી છે. બરોબર છે. 2r ઓલરેડી આપેલું છે. નીચે લાગતો સમય એટલે t. સવારે 6 થી સાંજના 6 વાગે એટલે લગભગ તો 12 કલાક થાય. અડધી કલાક બીજી 12:30. 12:30 એટલે હું એવું કહી દઉં કે 12.5 કલાક એવું ગણવાનું થાય. 12.5 કલાક એમાં 3600 સેકન્ડ આપણે ગણવાની રહેશે. ઉપર તો કે 2 × 5 અને સેન્ટીમીટર છે 10⁻². તમારા જે જવાબના ફોર્મેટ આપેલા છે ને, ફોર્મેટ આપેલા છે બધાને સેન્ટીમીટર પર સેકન્ડમાં જવાબ આપેલા છે.
એટલે હું આ સેન્ટીમીટર પર સેન્ટીમીટરનું સેન્ટીમીટર જ રહેવા દઈશ અને નીચે સેકન્ડ હોવાના કારણે આપણે 3600 માં ને કન્વર્ટ કર્યું છે. આ તમે કેલ્ક્યુલેટરથી હમણાં તો કેલ્ક્યુલેટ કરશો. તમને જવાબ ભાઈ તમે અહીંયા પોઈન્ટમાં આપેલા છે. જવાબ લખી દઉં છું 2.2 10 raised to something જવાબ આવવો જોઈએ which is -4 સેન્ટીમીટર પર સેકન્ડ. કારણ કે પ્રદીપ જે છે એ નીટ માટે આપણે પ્રેક્ટિસ માટે લઈએ છીએ. એમનું એવું ફોર્મેટ નથી હોતું કે બધા જવાબ છે રેશિયોમાં આપેલા હોય. ત્યાં તમને ઓપ્શન નીટમાં રેશિયોમાં આપેલા હશે, ડોન્ટ વરી. અધરવાઇઝ સિમ્પલ એવો ટાઈમ આપેલો હોય છે તમે ઉડાડશો. બરોબર છે, ઉપર નીચે. સો આ તમારો જવાબ હશે. અને હા, નીટ હોય કે જે હોય થોડું ધ્યાન દેજો કે એ હંમેશા એવા જ એમસીક્યુ પૂછશે કે જે તમારા લાઈફ સાથે, જીવન સાથે સંકળાયેલા હોય. ભાઈ તમને ધ્યાન હોય તો કીધું કે જેઈનું પેપર છે એ હંમેશા જેઈની એક્ઝામ દીધા બાદ જ્યાં તમે જવા માંગો છો આઈઆઈટીસ એના પ્રોફેસર્સને તમે થોડું ધ્યાન દેજો. લાસ્ટના જેઈના પેપર્સ જો જોશો તો તમને એવું લાગશે કે એ લેબમાં જે બી એક્સપેરિમેન્ટ થતો હોય ને એ એક્સપેરિમેન્ટમાં જે ક્વેશ્ચન ઊભો થાય એ ક્વેશ્ચન એના પેપરમાં પૂછેલો હોય. અને વધારે પડતું એ તમને જો સરળતાથી તમારે જોવું હોય તો જેઈના એવા તમારે પહેલો કે બીજો કે 1 થી 5 એમસીક્યુની અંદર તમને એ વસ્તુ મળી જશે. હવે તો જો કે રેન્ડમ જાય છે, પરંતુ જૂના પેપર્સમાં 1 થી 5 ની અંદર તમને એકમ અને પરિમાણમાં સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સને લગતા પ્રશ્નો જ જેઈમાં પૂછાયેલા હશે. કોઈ આલતુ ફાલતુ એમએલટી વાળા પ્રશ્નો પૂછાયેલા જ નહીં હોય. બરોબર છે. બહુ રેર કેસમાં એવું બને કે 5 વર્ષમાં એક પેપરમાં એક એમએલટીનો પ્રશ્ન પૂછાયેલો હોય અને એવું ન બને કે સ્ક્રૂ ગેજ કે વર્નિયર કેલિપર્સ કે બીજો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે એરર આવતું હોય ને એનો જ પ્રશ્ન તમને પૂછાયેલો હશે. એવું બને જ નહીં કે ડાયરેક્ટ કોઈ પ્રશ્ન એવું પૂછે કે આવું હોય તો આવું બોલો. સિમ્પલ કોઈ વસ્તુ પ્રશ્ન હોતી નથી. ધ થિંગ ઇઝ, કહેવાનો મારો મતલબ એ છે કે જે પ્રેક્ટિકલ લાઈફમાં જે તમને પ્રોબ્લેમ ઊભા થતા હોય ને એને જ લગતા પ્રશ્નો એ પૂછે છે. એટલે તમારે બી જો પ્રેક્ટિસ કરવી હોય તો એ જ રીતે કરવાની કે જેવું એ લોકો વિચારે છે. બરોબર. ભાગ 1 ને આપણે અહીંયા જ રાખીએ. ભાગ 2 માં આપણે 7મા એમસીક્યુ થી શરૂઆત કરીશું.